श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ। તેમાં આગળ 14મી કડી આવી છે। એણે પેરે નિત્ય નવલી લીલા ઘોષવાદ્ય ઝંકાર અંગ સ્વેદ મકરંદ મોહ્યા મધુપ કરે ગુંજાર એ પ્રભુને મન ઈચ્છા ઉપની યશ થાવા વિસ્તાર અધિકારી પાખે વાણી નહીં કોને ઉચ્ચાર। આપણે 14 ને 15 જોડે લઈએ। નિત્ય રાસની લીલા હોવા છતાં પ્રતિક્ષણ નૂતન છે। તેમાં અનેક પ્રકારના વાજિંત્રોનો સુંદર નાદ થઈ રહ્યો છે। રાસમાં થતા શ્રમજલની સુગંધ એવી મધુર છે કે પુષ્પોની સુગંધ સમજી ભમરાઓ અને ટોળે ટોળા ત્યાં ગુંજારવ કરી રહ્યા છે। પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનું લીલાધામ વ્યાપી વૈકુંઠ છે। ત્યાં પ્રભુનું રમણ કરવા માટેનું પરમ રાસ સ્થળ આદિ વૃંદાવન આવેલું છે। આદિ વૃંદાવનમાં રાસલીલાને અનુરૂપ વિહાર માટે યમુનાજી અને ગિરિરાજજી આધિદેવિક સ્વરૂપે નિત્ય બિરાજમાન છે। આદિ વૃંદાવનના આકાશમાં પ્રકાશતો ચંદ્ર અચલ છે, કારણ કે પ્રભુને નિત્ય રાસના દર્શનમાં તે મંત્રમુગ્ધ બની સ્થિર થઈ ગયો છે। તેના નેત્રો અપલક બની ગયા છે। અહીંની રાત્રિ માટે બહુવેશ વિશેષણ વાપરવામાં આવ્યું છે, કારણ ત્યાં પ્રતિદિન સૌ વ્રજ ભક્તો સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરી રાસલીલા દ્વારા પ્રભુને રીઝવવા પધારે છે। જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે, તેમ રાસમાં પ્રભુના સ્પર્શથી આ વ્રજ ભક્તોની શોભા અલૌકિક બને છે। તેમના હૃદયમાં રહેલો કામભાવ શુદ્ધ બની જાય છે, પ્રેમ ભાવમાં પરિવર્તન પામે છે અને સૌ ગોપીજનો વિવિધ નેત્ર કટાક્ષથી પ્રભુને પ્રસન્ન કરે છે। માટે આ રાત્રિને બહુવેશી કહે છે। ગોપીજનોને પ્રભુ પ્રત્યે એટલો બધો પ્રેમ પ્રગટે કે તેઓ પ્રભુના દર્શન કરતાં પાપડનો પલકારો પણ સહન કરી શકતા નથી। દર્શનમાં પ્રતિબંધી રૂપી આ પાપડની રચના કરવા માટે બ્રહ્માજીએ પણ ઠપકો આપ્યો છે। ગોપીજનો કહે છે, કમલમાંથી પ્રગટેલા બ્રહ્માજી જ્ઞાની હોવા છતાં વ્યવહારમાં મંદબુદ્ધિવાળા છે। તેમને જ્ઞાન માર્ગની જાણ છે, પ્રેમ માર્ગની જાણ નથી। માટે યુગલ સ્વરૂપના દર્શન કરવામાં આંખને પલક આપી આવો અવરોધ ઊભો થાય છે। આદિ વૃંદાવનમાં શ્યામ સુંદર યમુનાજી રસરૂપ સ્વરૂપે બિરાજે છે। આપનું પ્રાકટ્ય શ્રી પુષ્ટિ પુરુષોત્તમના હૃદયમાંથી યુગલ સ્વરૂપના રાસ રમણમાં થયેલા શ્રમના નિવારણ માટે થયું છે। શ્રી યમુનાજીના સ્વરૂપમાં શ્રમજલ બિંદુરૂપ જે રસ છે, તેનું દાન તેઓ પોતાના પ્રિય ભક્તોને કરે છે। શ્રી યમુનાજી આ રસના પાત્ર છે। પાત્ર વિના રસ ટકે નહીં। તેથી તેમની સન્મુખ આવતા તેમના રસિક ભક્તોને તેનું પાન કરાવી તેમના હૃદય શુદ્ધ કરી પ્રભુ સાથે રમણ કરવા યોગ્ય તનું નવત્વ આપી અલૌકિક સામર્થ્યનું દાન કરે છે। આવા પ્રભુના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી આ આદિ વૃંદાવનના રાસ રમણ સ્થળમાં બિરાજે છે। તેમના બંને કિનારા રત્નજડિત સુવર્ણથી શોભે છે। તેમના તટ પ્રદેશ પરની વાલુકા હાર કંકણના ભાવથી આભૂષણ સ્વરૂપે બિરાજમાન છે। તેમના બંને કિનારા પણ સુંદર સુવર્ણમણી જડિત ઘાટ અને સીડીઓ શોધી રહ્યા છે। આદિ વૃંદાવનમાં સૂર્ય અને ચંદ્ર બંને જાણે એક સાથે પ્રકાશતા હોય તેમ શ્રી યમુનાજીના જળમાં દિવસે વિકસતા કમળ અને રાત્રે વિકસતા કુમુદની અલૌકિક રીતે શોભી રહ્યા છે। કમળની સુગંધ શ્રી યુગલ સ્વરૂપના અંગની સુવાસ છે। આ સુગંધમાં મુગ્ધ બની રહેલા ભ્રમરરૂપી ભક્તો ત્યાં અનેક પ્રકારે વિહાર કરતા પ્રભુ સાથેના વિલાસનું રમણ કરી તેના ગુણગાન ગુંજારવ દ્વારા કરી રહ્યા છે.
શ્રી યમુનાજી યુગલ સ્વરૂપનું શ્રમજલ જીવને દાનમાં આપી તેમને ગોલોક લીલાના અધિકારી બનાવે છે. યમુનાજીના અતિ નિકટ ગોવર્ધન ગિરિરાજજી શોભાઈ રહ્યા છે. ગિરિરાજનું સ્વરૂપ પણ અતિ અલૌકિક અને આધિદૈવિક છે. આપશ્રી પણ પોતાની નિકુંજોમાં યુગલ સ્વરૂપના લીલા વિહાર માટે અનેક સામગ્રીઓ સ્થિત કરવા તત્પર છે. આવા ગિરિરાજજી પદ્મરાગ એટલે કે માણેક, મરકતમણી, સ્ફટકમણી વગેરે અનેક દિવ્ય રત્નોથી જડિત છે. તેમની શોભાનો પાર નથી. તેમના દર્શન કરતાં સાક્ષાત પ્રભુને પણ અત્યંત આનંદ થાય છે. તો બ્રહ્માજી અને શિવજી જેવા દેવો મોહ પામે તેમાં શું નવાઈ? અનેક પ્રકારના પક્ષીઓ પણ છે. મોર, પોપટ, મેના વગેરે પક્ષીઓ આગલા જન્મના ઋષિમુનિઓ છે. તેઓ મધુર કલરવથી યુગલ સ્વરૂપને પ્રસન્ન કરે છે. આ અલૌકિક ગોલોકધામમાં પ્રભુ નિત્ય રાસ ક્રીડા કરી રહ્યા છે. વ્રજ સુંદરીઓના અનેક યુથોને રાસમંડળની રચના કરી છે. ત્યાં વિવિધ પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. સ્વરૂપાનંદનું સુખ અનુભવી રહ્યા છે. રાસ રમણ દરમિયાન થયેલા શ્રમથી શ્રી અંગમાંથી પ્રગટેલા શ્રમજલની સુગંધને પુષ્પની સુગંધ માની ભ્રમરોના ટોળા ગુંજારવ કરતા ત્યાં આવી પહોંચ્યા છે. આવા ગોલોકધામમાં પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ નિત્ય બિરાજમાન છે. ગોલોકધામનું વર્ણન અનેક વિવિધ પ્રકારે કરવા છતાં તે પૂરું થઈ શકતું નથી. તેમ વર્ણન કરવાથી ગ્રંથોનો વિસ્તાર પણ ઘણો વધી જાય છે. માટે ગોપાલદાસજી સંક્ષિપ્તમાં વર્ણન કરતા મુખ્ય કારણ પ્રગટ કર્યું નથી. સાચું કારણ એ છે ગોલોકધામમાં જેમનો અધિકાર નથી તેમના માટે એ વર્ણન ગુપ્ત છે. સુરદાસજીએ મહાપ્રભુજીની સન્મુખ વ્રજભયો મહિર કે પોતે વધાઈ ગાઈ ત્યારે તેમાં તેમણે ગોપીજનોના ઘરનું વર્ણન કરવાની શરૂઆત કરી. ત્યાં જ મહાપ્રભુજીએ તેમને પણ રોકી દીધા હતા અને આજ્ઞા કરી હતી કે સુન સુર સબન કી યહ ગતિ જો હરિચરણ ભજે. જે અધિકારી નથી તેમની પાસે એ લીલાનું ગાન કરવું ન જોઈએ. પ્રગટ કીએ રસ જાય. તેથી ગોપાલદાસજી ખૂબ જ સંક્ષેપમાં ગોલોકધામનું સુંદર શબ્દચિત્ર આપણને આપી અટકી ગયા છે. બીજું આવતીકાલે 16